કે મને કે સમણ સ્વામી રામદાસ હતા, તો વિવાહની ચોરીમાં બેઠા બાજુ પર, અને ગોળ મહારાજજી કીધું સાવધાન, આ તો જે દ્રષ્ટાંત છે એમ સમજો ને, અને ઉઠીને નાઠાને પરમહંસી ગયા. અને કદાચ કોઈ વિવાહ કર્યા, તેથી શું રામકૃષ્ણ પરમહંસે વિવાહ કર્યા છે ને, બધાય વિવાહ કર્યા છે ને, જનકે વિવાહ કર્યા છે ને, બધા ઋષિમુનિઓએ વિવાહ કર્યા. પણ એ કેવી રીતે છે કે જે સહજ સંભવિત આકૃતિ મનોપચારિક આનંદ, એમાં કોઈ કૃત્રિમતા ઔપચારિકતા મને તો ડિફરન્સ ક્યાં પડે છે? એ લોકોએ વિવાહ કરે, એમને પ્રજા છે, તો ડિફરન્સ ક્યાં પડે? જ્યારે પણ એ લોકોએ વિવાહ કર્યા એમ અમે દ્રશ્યથી કહીએ, પણ એમની અંદર જે સહજ અકૃત્રિમ છે એ એમ જ છે, સહજ અકૃત્રિમ. એમાં દ્રશ્યનું કોઈ પણ હોય તો એ કંઈ નથી હોતું. અને સંસારને સાચો માનીને કોઈ પણ વિવાહ કરે તો એ સહજ અકૃત્રિમ છે, એમાં જે અસંભવિત છે એનો ભ્રમ રાખે છે, એ ખોટું છે. આ તો ફિલોસોફી જેવું લાગે, તત્વજ્ઞાન જેવું લાગે. બે સરખી રીતે વર્તતા હોય, પછી એકમાં ભ્રમ નથી ને એકમાં ભ્રમ છે ને, તો આપણી કલ્પના છે. ભ્રમ વગર વર્તાય જ નહીં. તમે એમ કહો કે ચિદાકાશ ચિદાભાસમાં વર્તે છે, અને ક્યાંક ચિદાભાસમાં નથી વર્તતું. બે ઠેકાણે ચિદાકાશ રૂપે કહો તો બધું સરખું છે, ચિદાભાસ રૂપે કહો તો બધું સરખું છે. પછી એક દ્રશ્ય છે ચિદાકાશ રૂપ છે, ચિદાભાસ રૂપ નથી. એક દ્રશ્ય છે ચિદાભાસ રૂપ છે, ચિદાકાશ રૂપ નથી. આવું બધું આપણે એ તો બધું અટપટું કહેવાય, ચોખ્ખું ન કહેવાય. કહેવું હોય તો બધું ચિદાકાશ કહેવાય ને, ન કહેવું હોય તો કાંઈ ચિદાભાસ કાંઈ નથી એમ કહેવાય, કોઈ ચિદાભાસ નથી એમ કહેવાય. આપણે તો મત નથી, પણ એટલું જ છે સત્ય. અમે બધું ચિદાકાશ છે, અનંત સુધી ચિદાકાશ છે, એવી રીતે રહ્યા છે. અને કોઈ ચિદાભાસ નથી, એવી રીતે રહ્યા છે. હવે એ કદાચ અમે વ્યક્ત કરીએ અને કોઈ સમજે કે ન સમજે વાત અલગ છે. કોઈ ઓછું વધતું આછું પાછું સમજે એ અલગ વાત છે. બાકી અમે આખું બધું અનંત સુધી ચિદાકાશ છે, એવી રીતે રહ્યા છીએ. અને ક્યાંય કોઈ ચિદાભાસ નથી, એવી રીતે અમે રહ્યા છીએ. અને એવી રીતે પ્રકાશ છે. પણ તમે તો એવું બોલો કે અમુક જ ચિદાકાશ છે ને અમુક ચિદાભાસ છે ને, એવું નહીં. ખ્યાલ આવે? તમે કહો છો એમાં અમે કહીએ છીએ એમાં ફેર ખબર પડે? બધું ચિદાકાશ જ છે, ચિદાભાસ છે જ નહીં. અનંત સુધી ચિદાકાશ. અને એનું મુખ્ય જે અમારામાં વર્તાતું હોય કે છેક અંદરથી અવાજ આવતો હોય કે સાચું શું આ બધું, તો એ જે અનંત સુધી ચિદાકાશ એ અનંત સુધી ચિદાકાશ જો હે સાહેબ, તો એ જ છે. કેમ કે આ બધું જ બધી રીતે બધું જ આખું બધું સમાન રૂપે એક જ અનંત સુધી ચિદાકાશ એ અનંત સુધી ચિદાકાશ. એમ બીજું કોઈ કે કાંઈ છે જ નહીં, સંભવતું જ નથી, થતું જ નથી. તો એનું ક્રાઇટેરિયા મૂળ મુખ્ય એમાંથી એસેન્સ, અર્ક, સબસ્ટ્રેટમ, સાર સામે જ જોવે છે. બધા આમ સાંભળવા આવી ગયા છે, હમું જ જોઈ રહ્યા. તો અમારા અનુભવમાં છેક અમે અંદર ગયા હોય, આમ પૂરેપૂરો રસ પીધો હોય તો પરમ શાંતિ है, सब कुछ है, शांति नहीं कुछ नहीं. અમે ભલે કદાચ તમે એમ કહો કે આ તો સારું કોક જ જાય, કરોડો અરબોમાં એકાદ જ એવું હોય કે એટલું સુધી પહોંચ્યો હોય કે રહ્યો હોય, તો એ અમે નથી જાણતા. અમે એમ જાણીએ કે બીજું કોઈ છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. જો પછી એમ કેવું હોય તો એ મિથ્યા કલ્પના અથવા મિથ્યા ભ્રાંતિ અથવા મિથ્યા અજ્ઞાન એવું કહેવાય. એ કાંઈ નથી, અને પરમ શાંતિ જ છે. બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવો સંપૂર્ણ સ્વાનુભવ. જો ભ્રાંતિ હોય તો એ કાંઈ નથી,
અને જો પરમ શાંતિ જ છે તો એ જ બધું છે. આ ક્યાંથી બોલાય છે? આ ક્યાંથી परम બોલાય ખબર शांति છે? स्वयं प्रकाश। હા, परम शांति जो है सो है परम આ પરમાત્માથી બોલાય છે. આ કોઈ માયાથી બોલાતું નથી. એટલે કોઈ ભ્રાંતિથી, અજ્ઞાનથી કે કલ્પનાથી બોલાતું નથી. કોઈ મોહથી બોલાતું નથી. કોઈ અવિવેક અવિચારથી બોલાતું નથી. કોઈ અવિદ્યા જ્ઞાન માયાથી બોલાતું નથી. કોઈ તર્ક સંશય શંકાથી બોલાતું નથી. કોઈ વહેમ અંધશ્રદ્ધાથી બોલાતું નથી. આ સાક્ષાત સ્વયં કેવળ પરમાત્માથી બોલાય. અને એ પરમાત્મા જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે.